જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં તો છો ને? તો ચાલો આપણે વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે તોફાની વાંદરો. બાળકો, તમને ખબર છે, એક સરસ મજાનું જંગલ હતું. જંગલની અંદર બહુ બધા પ્રાણીઓ રહેતા હતા. એમાં એક તોફાની વાંદરો હતો. એ એટલું તોફાન કરે કે વાત જ ન પૂછો. આ ડાળથી ઓલી ડાળે, ઓલી ડાળેથી પેલી ડાળે ફર્યા ફર કર્યા કરે અને બધા પશુ પક્ષીઓને હેરાન કર્યા કરે. બધા એનાથી કંટાળી ગયા. એ તોફાને ચઢે એટલે બધા જ આખું જંગલ હેરાન પરેશાન થઈ જાય. ઝાડ ઉપર ચડી પક્ષીઓના માળા નીચે પાડી દે. ક્યારેક ક્યારેક તો પક્ષીઓના નાના નાના બચ્ચા પણ માળામાં હોય, બિચારા નીચે પડી જાય. ક્યારેક કૂતરો સૂતો હોય તો એને ફાટ કરીને તફ્ફડ મારી આવે અને પાછો ઝટપટ ઝાડ ઉપર ચડી જાય. પછી કૂતરો ગુસ્સે થાય અને ભસે એટલે આ તોફાની વાંદરો તો ખી ખી કરી અને દાંત કાઢે. બધા એનાથી કંટાળી ગયા. કંટાળી જઈને આખો દિવસ આ તોફાન કરે તો આ વાંદરો કોને ગમે? એટલે એક દિવસ બધાએ તોફાની વાંદરાને પકડી અને કહ્યું, તારે હવે અહીંયા શાંતિથી રહેવાનું છે, નહીં તો આ જંગલ છોડી અને તું બહાર જતો રહે. તોફાની વાંદરો જંગલ છોડીને બહાર જતો રહ્યો. એ તો ફરતો ફરતો આવ્યો શહેરમાં. એ શહેરનું નામ હતું મુંબઈ શહેર. મુંબઈ શહેરમાં તો મોટી મોટી બિલ્ડિંગો, કેટલા બધા માળ, અને એમાં વાંદરાભાઈ તો પહોંચી ગયા. પહેલાં તો વાંદરાભાઈ એક મસ્ત મજાની મોટી બિલ્ડિંગમાં પહોંચી ગયા અને બધા દરવાજા ખોલે, ખોલ બંધ કર્યા કરે અને આખું બિલ્ડિંગ ખાલી હતું. એટલે વાંદરાભાઈને રહેવાની મજા પડી ગઈ. ફક્ત ઉપરના માળે બહુ બધી ઓફિસો હતી. એટલે વાંદરાભાઈ તો આ બિલ્ડિંગમાં પહોંચી ગયા અને ચડ ઉતર કર્યા કરે અને ફર્યા કરે આમથી તેમ આમથી તેમ. એટલે વાંદરાભાઈને તો આ બિલ્ડિંગની અંદર મજા પડી ગઈ. બારીના કાચ ખોલી નાખે, આ રૂમમાંથી પેલા રૂમમાં, પેલા રૂમમાંથી બીજા રૂમમાં કૂદકા માર્યા કરે અને સીડી ઉપરથી જે લસરપટ્ટી કરતાં નીચે આવે, વળી પાછા ફટફટ કરતાં ઉપર ચડે, વળી સર કરતાં નીચે પહોંચી જાય અને ખી ખી કરીને દાંત કાઢે અને મજા જ મજા. પછી ઓફિસના દરવાજા ઉપર ઠપ 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 કર્યા કરે, ઢોલ વગાડે ને નાચે ને કૂદે, ગમે ત્યાં ગંદકી કરે, આમ તેમ બધો સામાન કરી અને દડાબડી કરીને ધમધખાટા કરી માર્યા વાંદરાભાઈએ. પછી ઉપરના માળ ઉપર ઓફિસો હતી. એમાં બહુ બધા માણસો રહેતા હતા, બધા કામ કરતા હતા. બધાને થયું કે આ ઓફિસની અંદર ક્યારેય એટલો બધો અવાજ નથી આવતો, આજે આવો ધમધખાટા અવાજ શેનો આવે છે? એમાં એક માણસ નીચે ઉતર્યો કે હું જોઈને તો આવું કે આટલો બધો અવાજ આવે છે ક્યાંથી. પછી થોડી વાર થયું ને ત્યાં તો એ બિલ્ડિંગમાં એને વાંદરાને જોયો. એને થયું, અરે આ વાંદરો અહીંયા બિલ્ડિંગમાં કેવી રીતે આવી પહોંચ્યો? એને તો વાંદરાને ભગાડવા માટે એક મોટી લાકડી લીધી. વાંદરાને ખબર પડી ગઈ કે આ માણસને ખબર પડી ગઈ છે કે હું બિલ્ડિંગમાં ઘૂસી ગયો, એટલે મને કંઈ અહીંયા રહેવા દેવાનો નથી. એ તો કૂદકા મારતો એક દાદરથી નીચે ભાગ્યો. એટલે બધા માણસોને ખબર પડી ગઈ કે વાંદરાભાઈ આવ્યા છે. એટલે બધા એની પાછળ નીચે ભાગ્યા. એટલે તોફાની વાંદરો તો બીજા દાદરથી ઉપર ચડી ગયો. બધા પાછા ઉપર ચડી ગયા. વળી પાછી વાંદરો તો 2-3 ગુલાટી મારી નીચે આવ્યો. વળી પાછા બધા નીચે આવ્યા. વાંદરો તો આમથી તેમ ભાગે. બધા માણસો એની પાછળ પાછળ ભાગ્યા કરે.
એટલામાં વાંદરાભાઈએ તો એક લિફ્ટ જોઈ. એને તો લિફ્ટમાં ખબર ન પડે, પણ છુપાઈ જવા માટે જગ્યા સારી છે કે આની અંદર જો હું છુપાઈ જઈશ ને તો મને કોઈ જોઈ નહીં શકે એમ વિચારી અને વાંદરાભાઈ તો લિફ્ટની અંદર પહોંચી ગયા. થોડી વાર થયું એટલામાં તો લિફ્ટનો દરવાજો બંધ થઈ ગયો. વાંદરાભાઈ તો મૂંઝાયા. હવે શું કરવું? દરવાજો ખોલતા તો આવડે નહીં. હવે એટલામાં વાંદરાએ બટનો જોયા અંદર. આડે ધ ટપ 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 કરીને મંડ્યા બટન દબાવવા. પણ આ શું? લિફ્ટ તો નીચે ઉતરવા લાગી. પેલા વાંદરાભાઈ તો ગભરાઈ ગયા. હુપ 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 કરીને અંદર કૂદવા લાગ્યા. પછી તો એને મજા પડી ગઈ. ઉપરનું બટન દબાવે એટલે લિફ્ટ ઉપર જાય, નીચેનું દબાવે તો નીચે આવે, ઉપરનું દબાવે તો ઉપર જાય. એટલે વાંદરાભાઈ તો કૂદકા મારતા જાય. થોડી વાર વાંદરાભાઈ ઉપર નીચે થયા. એની પાછળ પાછળ પેલા ભાઈઓ પણ ઉપર નીચે થયા. છેવટે થાકી અને પેલા લોકો બધા ચાલ્યા ગયા. વાંદરાભાઈ પણ થાકી ગયા એટલે પેલા લિફ્ટમેનની ખુરશી હોય ને અંદર એની ઉપર બેસી ગયા. એટલામાં લિફ્ટનો દરવાજો ટપ કરતો ખુલ્યો. વાંદરાભાઈ તો બહાર આવી આજુબાજુ નજર કરવા લાગ્યા. એટલામાં તો લિફ્ટનો દરવાજો થઈ ગયો બંધ. ત્યાં તો વાંદરાભાઈ જોરથી ચીસ પાડી. શું કામે ચીસ પાડી ખબર છે તમને? કેમ કે વાંદરાભાઈની લાંબી પૂંછડી દરવાજાની વચ્ચે જ ફસાઈ ગઈ હતી. એ જોશથી પૂંછડીને ખેંચવા લાગ્યો. ત્યાં તો થટાક કરતી પૂંછડી તૂટી ગઈ. એ દિવસ પછી કોઈએ વાંદરાભાઈને તોફાન કરતા જોયા જ નથી. વાંદરાભાઈ તો જ્યારથી પૂંછડી તૂટી ગઈ ને પછી તો ડરી ગયા અને ડાયા ડમરા બની ગયા અને શાંત અને ડાયા ડમરા બની અને બધા જ હેરાન પરેશાન કરતા હતા ને એ બધું બંધ કરી દીધું. અને આ ડાયો ડમરો વાંદરો પછી તો ફરીથી જંગલમાં ગયો. એટલે જંગલના બધા પશુ પક્ષીઓ વિચારવા લાગ્યા કે આ પહેલો જ વાંદરો છે જે તોફાન કરતો હતો જંગલમાં. પછી બધા વાંદરાભાઈને મળવા આવ્યા કે વાંદરાભાઈ આ તમારી પૂંછડીને શું થયું છે? વાંદરાભાઈએ બધી વાત કરી. પછી તો બધા પશુ પક્ષીઓને બહુ કહ્યું, અરે રે વાંદરાભાઈ આવું થયું, હવે તમે ક્યાંય નહીં જતા, અમારી સાથે આ જંગલમાં જ રહેજો. આપણે બધા સંપી અને હળીમળીને જંગલમાં રહેશું. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોની મજા પડી, ચાલો જઈએ પોઢી, નીંદર આવી પહોંચી, કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.